છોટાઉદેપુરમાં નદી વચ્ચે ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ક્વાંટના મોટી ટોકરી ગામે યુવતી નદી વચ્ચે ફસાઈ જતા વિડીયો વાયરલ થયો હતો। કરા નદીમાં અચાનક પૂર આવતા યુવતી ફસાઈ હતી। યુવતી નદી વચ્ચેની ટેકરી પર ફસાઈ હતી। સ્થાનિકોએ મામલતદારને જાણ કરી હતી, જેમાં મામલતદાર સહિતનો કાફલો મોટી ટોકરી પર જવા રવાના થયો હતો। મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાના મામલે 3 કલાકની જહેમત બાદ યુવતીને રેસ્ક્યુ કરી બહાર કઢાઈ હતી। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારના અરસામાં 9 કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે, તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે। લગભગ 3 કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે। એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે ટેકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને 8:30 આસપાસ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળેલ। તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર, એમને પોલીસ વિભાગને, અમારા પ્રાંત અધિકારી અને જોડે આરએસી સાહેબ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છોટાઉદેપુર તેમને જાણ કરેલી। ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે। આ ઘટના આશરે 3 કલાક ચાલેલી, કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો। 3 ભાઈ 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યા। પ્રયત્ન કરતા હતા, પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જઈ શકાતું નહોતું। અને તેવા સમયે અમારા સ્થાનિક તરવૈયા જીતુભાઈ, પ્રતેશભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને જ્યાં છોકરી યુવતી ફસાઈ હતી ત્યાં ગયા અને ત્યાં જઈને જે બચાવવાની પ્રક્રિયા હતી રેસ્ક્યુ કરવાની, તે પ્રક્રિયામાં સામેલ થયા અને પછી રેસ્ક્યુ ટીમની મદદથી એ છોકરીને બચાવી લીધી।